છે બાવસો ટાઈટો ઈ ભૂલી ગયો હું સૌ એ હાલો પુંડારી વાત પુંડારી શિવદાંબરનો પુંડારી યો આવતા હું ફરી ગયો અરે મને કોઈ પાંદી હક લેવા દે નહીં જા જાવયા છીપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલની અંદર મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આ મંદિરની અંદર કચરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગમરનો દીકરો ગણાવ એટલે મારે છેલાને બોલાવવો પડશે આય છેલા નાઈક ખંભે ઠેલા અને જે મને વેલા ચલો આવ્યો તો કરો છેલો આવ્યો જેમ કામરૂ દેશથી આવ્યો હોય જય ગિરનારી જય गिरनारी बेटे बोलो हूँ बोलायो અત્યારે बोलावाना काम तो ये किया है बेटा क्या कि ये है मंदिर मंदिर અને इधर करवाना है सेवा 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 की करवाना है કેટલી थोड़ा घंटा फरी जमाना है बोला मैंने राम कहानी હાલો કેટલી કરવાના सेवा की करवाना है હા कि माड़ाમાંથી ધોળા કાઢવાના है કાઢવાના હે हां તો કાઢ નાખી हां तो बेही जाता है पोसा पे હા અને હું બેહી જાતા है कोई जाटकी હા ઈ બરોબર कोई पण આવતા है હા એટલે પેલો કો મેરે કો જગાડવાના है કેમ કારણ કે હું આપણી નાઈટ ઉપર થોડા ભી है હોય કે हां तू मीटिंग में नहीं आता है हाँ। એટલે तेरे को खबर नहीं है એવું હે हां ગોઠવાઈ જવાના હાલો ગોઠવાઈ ગયો કોકરીના પેટ લાવો હાદી છે કોઈ પા હાદી શ્યામભાઈ શિવાજી બીડી પીવે કોઈ છે લાવો લાવો મારો બાપ લાવો ઓરિજિનલ લેનો છો વાહ વાહ ભલે ભલે ભગવાન સુખી રાખેગા અને દૂધિયા જેવા દીકરા દૂધ જેવા દીકરા આપેગા કારણ કે અમે માગીને પીડી હતી અસલ અઘોરીના પેટ ના હતી પીડી થઈ ગઈ મોંઘી હાદીના 30 રૂપિયાની જોડી પાકા તો અલગ પીડી કે હું બૈસારી જરદો કે હું જાણું અને હું બંધારીનો દીકરો દોરા સુધી કાનો મૂકોની ચલા હા બટા ક્યાં જો દેખાતો ને આ બેઠો મઢુલીમાં મુટુલી બેઠો હા આકાશ લઈ એમને માર ગાવી લો તારી જીભે હળગાવું લે બાકા મંદિરમાં ધ્યાન ના ફૂલ ધ્યાન હા કોઈ પણ આવે એટલે પેલા મને જગાડીએ હા ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોપિયા શિવાય બટા આવો હમણાં હા ચલા હા તેર બાપ ગાડી હળકી જો તો ઓલાઈ ગઈ ઉભા રહેજો ભલે હરજો ઘડીકમાં જ બધું ભેગું કરી દીધું રિચાર્જ કરાવવું હું
આપ્યું ભાઈ 250 વાળું. ડુપ્લિકેટ છે ઈ તો જાય, થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાય. ન તો ઓલાઈ ગઈ. ક્યાં? હા ઓલા ગઈ. તાર બાપ મારી પાસે ખૂબ કરી ગઈ. એમ કહું છે. જંગલ જંગલ ભટકી પડ્યા. સામે ધજા દેખાય છે. ધજા હશે તો મંદિર હશે અને મંદિર હશે તો જાદુ વાંચવા મળે છે. તો હાલે છે ને પૂછું કે મંદિર કોનું છે? અહીં છે રવિભાઈ. એ અટમાળા પટમાળા, એ પૂજારી મહારાજ, એ પોપિયાની બીની માળા, એ ગુરુ મહારાજ, આય છેલા, એ જામફળના બીલી માળા. જામફળના બી બોલ. તો કેમ લડો બાબુ? લડો છો કેમ? લટતો લટ, તો ભક્તિ સંગ્રહ કાઢી ગઈ. ક્યાં કાઢી ગઈ? જોતાની ડાળીઓ ફૂટ્યું જુઓ. હા બાબુ, ઉપર જવો, નીંદલી ગઈ. ફૂલ આવી ગયા બાબુ. આ ફૂટ આવી. બોલ. સીતારામ બાબુ. આ સીધા. નમો નારાયણ. હા. નમે. નમો મને હા. નારાયણને નમો એમ કીધું. નારાયણ. ઓ સમજો તો છો તમે. હા, હા. બોલ. એકલા જ છો બે? હે? બે એકલા જ છો? ના ના 10-12 જણા છે બાજુ. બાજુ નથી બાબુ. આ તમારી એવી ઉંમર થઈ ગઈ, આ ધોળા વાળ થઈ ગયા, સેવા કરે એવું નથી કરતી? પૂછો, આ અડીખમ મારો છેલો છે. હું સૌ એટલી હું. સેવા કરે. કરે સેવા ઈ? ખૂબ સેવા કરે. તો કોઈ દબાવે? અરે પગુ દબાવે, હરખુની આવતા ભલોઈ દબાવે. તો હું કામ રાખો છો? ના ખા પડે. ગુરુ માતા નથી? કેમ રડો છો બાબુ? હું થયું? એ બાબુ, કેમ રડવું આવી ગયું? ગુરુ માતા હતા. તો ક્યાં? નાહી ગયા. હે? નાહી ગયા. તો બહુ કરી બાબુ. કેમ બહુ કરી? ભારે કરી. બારે કરી એટલે? નાહી ગઈ એટલે એટલે નાહી ગયા એટલે મરી ગયા. કોઈને લઈને નથી સુઈ ગયા. એવું છે? હા. તો સમાધિ છે ને? છે ને? તમે જાતા હશે? આ જુનાગઢ છે. જાય કિલો ગાંઠિયા લેતા જાય, બેઠા બેઠા ખાઈ. એવું કરો. એમ તો મૂર્તિ છે દર્શન કરવા. મૂર્તિ રાખો. હા, ગુરુ માતાની. આ ગુરુ માતાની મૂર્તિ છે બાબુ. હા, ગુરુ માતાની છે. આવા જ દેખાતા? હા, ઓરિજિનલ નથી. આ ડુપ્લિકેટ છે. એટલે આવું જ મોઢું હતું કે? નહીં, મોઢું આવું નતું. તો? એ તો આજે જ રેકોર્ડ આમાં આખું કેમ લાગે છે? છે. એ ભક્તિમાં બેઠા બેઠા ઉકલી ગયા. કાન કેમ એમ થઈ જાય? એક કાને ઓછું સાંભળતા. હાથ આમ જ રહી? ના ના, હા, જો. બાપુ, આમાં તો મોટું લખ્યું. હે? મોટું લખ્યું આમાં તો. અરે બહુ મોટું નામ હતું. હા, બહુ મોટું નામ હતું. થઈ ગયા દર્શન બાબુ. હે? ધન્ય થઈ ગયું. વાહ, દર્શન થઈ ગયા? ધન્ય થઈ ગયું એમ તો કહું છું. તું દર્શન કર લે. હા. તમારે કરવા પડે? હા. કેમ? આનું ઘરમાં બહુ હાલતું. એમાં મુંજારો નહીં આવે? મુંજારો નહીં આવે? એસી વાળી રૂમ છે. એસી વાળી રૂમ છે. એવું છે? હા. ઘરે માતા પગલામાં ન કરો. આ ભલા. બાપુ, આમ જો. બાપુ પોલીસ નથી જોઈ એમ નથી કેતો. તો? મંદિર કોનું છે? મંદિર અમારા બાપનું છે. એ તો તમારે એમ જ હોય એમ નથી કેતો. તો મંદિરમાં મૂર્તિ કોની છે? હવે બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને. બાપુ એમ નથી કેતો. તો મૂર્તિમાં ભગવાન કોણ છે એમ કહું છું. એ વાત કરો ને યાર. દેવાધિદેવ મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર હોય તો મારે એની પૂજા કરવી છે, શું કરું? ભક્તિ કરવી છે. ભક્તિ કરવી. હા, કે અમે બે હું અહીં ભવાડો કરી. મેં એમ ક્યાં કીધું? આપણે ત્રણેય ભક્તિ કરીએ. થોડી કેવી જગ્યા આપો. એને પૂછવું પડે. હે? બિહારવાળા. હા. એને પૂછવું પડશે. હે? સુપરવાઇઝર. હાલ, હાલ. હાલ. બે. ગુરુ સલામ કે સમજાતું નથી. દર્શન કરવા તો આવે ને. ઓમ નમઃ શિવાય ગજાનંદ કી જય. આ બધું ભક્તિ હોય. કરું ચાલુ? હે?
ચાલુ કરું કે તમારું પૂરું થયું છે? તમારું પૂરું થઈ ગયું? હું કરું મારું ચાલુ કરવું હવે એમ કહું છું. આ લાઈવ આય તો કરો ચાલો મોટો મૂળ આજ હજાર વર્ષના તપ કરતા આમ થોડા કરતા પણ આ છતાં ઇન્દ્રના સન્ને હું આચો આવતી પણ આજ નકો કાળા માથાના માનવી આજ 12 વર્ષ નહીં આજ 12 વર્ષ નહીં પણ આજ ફક્ત ને ફક્ત એક સાડી સાડી ખાઈને આજ ઇન્દ્રનું નિરાશન એક પવનના પાંદડાની મફા આવે ઢોલ ઢોલાવ્યો છે હું કરશું તો શું હું શું કરું અરે તમારે ઇન્દ્રસે લેવાની આશા આવી છે તો જમણા હાથે મારી સિંહણ સંશય ચડાવો અને આજ નહીં આજ બાપીની માથે આજ પેલો પ્રહાર કરો કેમ છું અધિકારી સંશયના પેલા પ્રહાર કરતા ન મેળાયો આજ ઇન્દ્રની સંશય શા માટે થાય છે બેરિંગ ભૈયા હે? ગયા ની બેરિંગ ભૈયા ગયા હોય એવા જમણા હાથે મારા અસ્ત્રોને શસ્ત્રો ચડાવો અને આજ નહીં આજ બાપીની માથે આજ બીજો પ્રહાર કરો બીજો કાઈ ફેર અધિકારી સંશયના બબે પ્રહાર કરવા છતાં હા આજ ઇન્દ્રની સંશય શા માટે થાય છે આ ટાઈટ પડી ને એમાં હે? બે હરકી માલિકો જેને 33 કોઠી દેવોની દેવસભા ભરાણી રાજ સર્વદેવો સાથે મળી અને આ જો ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલું અરે ત્યારે મને સર્વદેવોએ કીધેલું ચાલો કઈ ઇન્દ્ર એ દેવી
કરજો. રાજમાંથી મળતે બ્રહ્માને બોલાવો આજ સાંભળો અને બ્રહ્મા દેવને તપોવનની અંદર આદર કરો. એ રાજા બચાયા આવ્યો છો. સમગ્ર બ્રહ્માંડ લોકની માલિકો આપને આપ અંતર તંત્ર ને સર્વત્ર છો. બધી વાતના જાણકાર છો, છતાંય ઇન્દ્રની કસોટી શા માટે લેવ? ઇન્દ્રની છોટી કેસો જાણી છું દેવ, છતાં આપના મુખથી સાંભળવા માંગુ છું. તો કેવું બોલવું? તો આ બરાબર કાન ખોલીને સાંભળજો દેવ. ઘોડિયા હાથના બધાને માલિકો કોઈ કાળા માથાનો માંગે. 3.5 મહિના ઘોર તપ કરી અને આજ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. વાતને માલિકો કે જાણતા હોય તો કહી દો. નકર આજ આગલા બીજો ઇન્દ્રને તો પાપના દાળમસ્ત જુદા કરી દેવ તમારા ઘડી નિશ્ચર થઈ ગઈ. અરે લઈને મિત્ર, આટલા ક્રોધિત ના થાઓ દેવ. આ વાત વિશે હું પણ કઈ નથી જાણતો. તમે નથી જાણતા પ્રભુ, તો કોણ જાણે છે? સાંભળો દેવ. જેવી રીતે આજ આ ઇન્દ્ર છતાંય આ વાતની માલિકો તમે નથી જાણતા, તો દેવ આ વાતની માલિકો જાણે છે કોણ? કોણ જાણે? એ કેમ બોલા? હાથમાં આવી તારો દીકરો હોય. તમે આવો આગળી જઈયો કેવો બહાટો બોલે. આવાજ બી નહીં. ભાંગી નાખું, તોડી નાખું, વીખી નાખું, કોઈને હારતા જ નહીં. હર મંદિર તમારા દોસ્તે સાથ કરવાના વિશે હું પણ કઈ નથી જાણતો. સાથ નહીં થાય, એ ભજન ભૈયા ખાઈ જાય. તો વાતને માલિકો જાણે છે કોણ દેવ? કોણ જાણે? જલ્દી બતાવો દેવ. વાતને માલિકો જાણે છે કોણ?
તમે જરા ચિંતા કરો એ તો મારો લાડેલો બેવડો ભક્ત છે એને હમણાં સપના રૂપે દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો એવા ત્રણેય દેવ જાવતી લો પુરીની મોજા ઓ જીવે ત્રણેય દેવ જાવતી લો પુરીની મોજા એવા સપના આપીને પાર્વતી જાવ કૈલા પુરીની મોજા ઓ જીવે પાર્વતી જાવ કૈલા પુરીની મોજા એવા સસોરા આપીને ઘોડાના મોરસે પાર્વતી અરે રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો દીનો ના જરૂર તમારા દુખડા વાળશે જતા હતા સવાસર ગિરા અડોતા જજો જડ જમનાની જારી લેતા જજો પ્રભુને જમાડી પછી તમે જમજો પ્રભુના ચરણ પખાડી પછી તમે શ્રાવણ લેજો અરે રાજા શંકર કોઈના ઘરે ઉતાર